આગળ વધીએ નર્મદાના રાજપીપળા પાલિકાની ચૂંટણી બની છે ચર્ચાનું કેન્દ્ર। ભાજપ ઉમેદવાર ગીતા પાટણવાડિયાનો વિજય થયો છે। આપને જણાવી દઈએ, ગીતા પાટણવાડિયા ગુજરાન ચલાવવા માટે ચાની કિટલી ચલાવી રહ્યા છે। આ મારી નહીં પણ જનતાની જીત છે તેવું ગીતા પાટણવાડિયાએ કહ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ ચાની કિટલી ચલાવતા અસામાન્ય ગીતાબેન પાટણવાડિયાને ટિકિટ આપી હતી અને હવે તેઓ પ્રજાના સેવક બની ગયા છે। આજે હું 35 વર્ષથી ચાની લારી ચલાવું છું। તેમાંથી મને નગરપાલિકાની ટિકિટ મળી હતી, તેમાં અમે બહુમતીથી જીતેલા છે। તો અપેક્ષા છે બધાને કે આ બેન સારું કામ કરશે, એટલે બહુમતીથી અમે જીતીને આવ્યા છે। તો પછી અમે એવું વિચાર્યું છે કે અહીંયા જ આપણે મારી ચાની લારી હોય ચાલે ને હોય ચાલે, તેની બદલે અહીંયા જ અમે કાર્યાલય બનાવી ને ચાની લારી હોય ને ધંધો હોય કરીશું ને બધાનું કામ હોય કરીશું સારી રીતે। હું છેલ્લા 35 વર્ષથી તેમને ઓળખું છું અને એકલા હાથે એમણે સિંગલ મધર તરીકે એમના 2 બાળકોને મોટા કર્યા છે અને એક ચાની લારી પર એમણે ખૂબ સંઘર્ષ કરીને તેઓ આગળ આવ્યા છે અને આજે વિજેતા થઈને જંગી બહુમતીથી વિજેતા થયા છે અને કોર્પોરેટર બન્યા છે। તો અમે સૌ આ વિસ્તારના લોકો એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને સાથે અપેક્ષા પણ રાખીશું કે તેઓ ખૂબ સારું કામ કરે અને કરશે જ એવી અમને આશા છે।